અમૃતજી ઠાકોરના નિવાસસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। કાંકરેજમાં દિવાળી તેમજ નવા વર્ષના પાવન અવસર પર કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના ચાંગા મુકામે આવેલા નિવાસ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાંકરેજ વિસ્તારના વિવિધ ગામોના નાગરિકો, કાર્યકરો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ ધારાસભ્ય અમૃતજી ઠાકોરને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને આવનારા વર્ષ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સૌના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કાંકરેજના સર્વાંગી વિકાસ માટે આપણે સૌએ મળીને કાર્ય કરવાનું છે। આપ સૌને સાથ અને સ્નેહ એ મારી સૌથી મોટી સંપત્તિ છે। સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન સૌએ આનંદ અને ઉત્સાહ સાથે નવા વર્ષની શરૂઆત કરી હતી। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। નવા વર્ષ વિક્રમ સંવત 2082નું નવું વર્ષની શુભેચ્છા મુલાકાત આદાન પ્રદાન કરવા માટે આજે મારા નિવાસસ્થાને 9 થી 1નો સમય રાખવામાં આવ્યો હતો, જેમાં સર્વે સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સૌએ આદાન પ્રદાન વ્યક્ત કરી। વિશેષમાં નવા વર્ષમાં એટલું જ મા ભગવતીના ચરણોમાં નમન કરી વંદન કરી એટલી જ મારી પ્રાર્થના કે આવનારો સમય સમગ્ર ગુજરાત અને કાંકરેજ વિધાનસભા પરિવારમાં સર્વે સમાજ સુખ, શાંતિ, સમૃદ્ધિ, નિરોગીમય અને આનંદમય વર્ષ આખું નીવડે એવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરું છું। સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ।